એક પાન અને તેની અંદર છુપાયેલું એક આખું વિજ્ઞાન. આજે મેં બાળકોને એવું કંઈક બતાવ્યું જે તેઓએ કદાચ પહેલાં ક્યારેય નહીં જોયું હોય. હાય, મારું નામ ચેતન છે અને હું એક ગવર્મેન્ટ સ્કૂલમાં પ્રાઇમરી ટીચર તરીકે કામ કરું છું. તો સૌપ્રથમ મેં શાળાના કેમ્પસમાં રહેલા વિવિધ પ્રકારના વૃક્ષોના પાન તોડ્યા અને બાળકોને જાતે પાનનું અવલોકન કરવા આપ્યું. ત્યારબાદ આ બધા જ પર્ણો પર વારાફરતી વોટર કલર લગાવી તેમની છાપ કાગળ પર લીધી. આ છાપમાં પાનની દરેક શીરાની છાપ દેખાતી હતી. બાળકોને આ પ્રવૃત્તિ દ્વારા પર્ણમાં રહેલી શીરાની ડિઝાઇન વિશે સરળતાપૂર્વક ખ્યાલ આવે છે. પછી આ વસ્તુની વધુ સારી રીતે સમજ આપવા માટે મેં બાળકોને પાન ચીરીને બતાવ્યા. જે પાન સીધા ચીરાય છે તે સમાંતર શીરા વિન્યાસ ધરાવે છે, તથા જે અનિયમિત રીતે ચીરાય છે તે જાલાકાર શીરા વિન્યાસ ધરાવે છે. આ બંને પ્રવૃત્તિ દ્વારા બાળકો બંને શીરા વિન્યાસ વચ્ચેનો તફાવત સરળતાપૂર્વક સમજી શકે છે. ત્યારબાદ બગીચામાંથી લાવેલા 2 છોડ દ્વારા સોટી મૂળ અને તંતુ મૂળનું જીવંત નિરીક્ષણ કરાવ્યું. આ પ્રવૃત્તિ દ્વારા બાળકોને માત્ર સાંભળવું નહીં, પણ જોવા, સ્પર્શવા અને સરખામણી કરીને શીખવાની તક મળે છે. પાનની શીરાઓ હોય કે મૂળની રચના, જ્યારે શીખવાનું જીવંત બને ત્યારે યાદશક્તિ નહીં પણ સમજણ વિકસે છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. આવી જ પ્રવૃત્તિઓ જોવા માટે પેજને ફોલો કરજો. આજ માટે આટલું જ. આવજો.